પાણી વગર પાક સુકાઈ રહ્યો છે। ચોમાસામાં માવઠાનો માર, ખરીફ પાકની બરબાદી અને હવે શિયાળુ સિઝનમાં સિંચાઈ વગર ફરી એકવાર ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ખેડૂતોને પૂરતું પાણી નથી મળી રહ્યું। માયનોર કેનાલમાં સફાઈ વિના પાણી છોડાતા જ તે ખેતર સુધી પહોંચતું નથી। હવે પાણી માટે ખેડૂતો જાતે જ પાવડા કોદાળી ઉઠાવીને કેનાલ સાફ કરવા માટે મજબૂર બની રહ્યા છે। શું થઈ રહ્યું છે આવો જોઈએ, જાણીએ, સમજીએ। ચોમાસાની વરસાદી તકલીફોમાંથી જેમ તેમ કરીને બહાર આવેલા ખેડૂતો હવે શિયાળુ પાક માટે આશામાં હતા, પણ સિંચાઈ પાણીના અભાવે એમના સપનાઓ ફરી તૂટવાની કગાર પર છે। સાંતલપુર તાલુકાના કોરડા અને ડાલડી ગામ પાસેથી પસાર થતી બામરોલી ડિસ્ટ્રિક્ટ કેનાલ અને માયનોર કેનાલમાં તંત્રએ સફાઈ કર્યા વગર જ પાણી છોડ્યું। પરિણામે પાણી આગળ વધી શકતું જ નથી। કેનાલનું પાણી આવતું નથી, તકલીફ છે। બીજી વસ્તુ કે અમારે પાણી હજુ 15 દાડા પહેલાં જોતું હતું, અત્યારે પાણી આવ્યું નથી। ખેડૂતોને જીરો પોંખલ પડ્યા છે, કોઈના ક્ષેત્રમાં પાણી પહોંચતું નથી। 2 કલાક કેનાલ આવે છે અને બંધ થઈ જાય છે। પછી જે કેનાલ હમી કરવાની હતી એ હમી કેનાલ થઈ નથી। ચારે બાજુ ઝાડ પડ્યા છે, રેત પડી છે, બધું તૂટલ પડ્યું છે। 2-3 કલાક થઈને ફોન કરી કે કેનાલ તૂટી ગઈ છે, ક્ષેત્રમાં પાણી પહોંચતું નથી। વચ્ચેના એડા, જીરું, રાયડું બધું હુકાયેલું। જે કામ સિંચાઈ વિભાગે કરવાનું હતું તે કામ હવે જગતનો તાજ જાતે કરી રહ્યો છે। હાથમાં પાવડા, કોદાળી લઈને ખેડૂતો કેનાલમાંથી જાડીઓ અને ગંદકી દૂર કરી રહ્યા છે। મારા ખુદના ખેતરમાં 1 વીઘા જેવા મેં બટાકા કર્યા છે, મેથી કરી છે અને લસણ વાવ્યું છે, પણ એને હજી હું 3 દિવસથી વાટ જોઉં છું અને ભૂંડા આવીને બધા બટાકા બધું ખાઈ જાય રાઈને, અને હજી પાણી સુધી અમારી અહીંયા હજી પહોંચ્યું નથી બરાબર રેગ્યુલર। દિવસે 2 કલાક પાણી આવે, રાત્રે ઠંડીના લીધે ઘરના એકલા હોય ને એના લીધે થઈને અમે પાણી નથી વારી શકતા। પાવર આવે દિવસે અને પાણી આવે રાતે, બરાબર। એટલે અમે ચારે બાજુથી મતલબ હેરાન છીએ અને અમારા લોકલ આગેવાનો કે કોઈ કાંઈ ધ્યાન એટલું બધું રસ લેતા નથી। ખેડ, ખાતર અને બિયારણ પાછળ હજારો રૂપિયા ખર્ચ્યા, પણ હવે પાણી ન મળતા આખો પાક સુકાઈ રહ્યો છે। પૈસા જદી આપતા ત્યારે અમારે પાણી આવતું, ઉપર અમે ધરખોલો કરાવીને આવીએ ને એ ધરાવીને બંધ કરી નાખે છે। અમે અહીંથી વરતા વરીએ એટલે પાણી બંધ છે। પૈસાનો વહીવટ કરતા એટલા દી અમારું પાણી કમ્પ્લીટ આવતું। કેનાલમાં શું પરિસ્થિતિ? 15 થી 20 દી હાવ લેટ જ છે, એમાં કાંઈ વીતેવું જ નથી। કોણ કેનાલમાં શું પરિસ્થિતિ? કેનાલ સાફ નથી। કેનાલની પરિસ્થિતિ એવી છે કે સાફ સફાઈ છે નહીં પૂરી, રેતને પૂરું કચરો બધું પૂરું સાફ પડ્યું છે। કામગીરી તો તમામ માઇનોર કેનાલમાં ચાલુ જ છે। પાણી જ્યાં બી અટકતું હોય ને એવું પ્રાથમિકતાના હિસાબે પાણી પહોંચવામાં તકલીફ થતી હોય એવા કામ અમે પ્રાથમિકતાના ધોરણે સાફ સફાઈ કરી રહ્યા છીએ। અને કોરડા ગામમાંથી બામરોલી ડિસ્ટ્રિક્ટ પસાર થઈ રહી છે, જેની અંદર સફાઈનું કામગીરી પૂર્ણ કરીને બામરોલી ડિસ્ટ્રિક્ટના ટેલ ઉપરથી નીકળતી બામરોલી માઇનોર સુધી પાણી પહોંચાડી દેવામાં આવેલું છે। અને અત્યારે હાલમાં પણ અત્યારની સ્થિતિએ પણ પાણી ત્યાં ચાલુ જ છે અને એના ફોટોઝ અને વિડીયોઝ પણ અમે કલેક્ટ કરી રહ્યા છીએ। જમીન પરના દ્રશ્યો કંઈક અલગ જ હકીકત બતાવી રહ્યા છે। એક તરફ ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે અને બીજી તરફ તંત્ર ફક્ત કાગળ પર કામગીરી બતાવી રહ્યું છે। ખેડૂતોને ક્યારે ન્યાય મળશે? સાંતલપુરના ખેડૂતોની આ વ્યથા હવે ઉચિત કાન સુધી પહોંચે એ જરૂરી છે। જો સમયસર કાર્યવાહી નહીં થાય તો શિયાળુ પાક પણ ખરીફ જેવી જ હાલતમાં પહોંચી જશે। પ્રેમલ ત્રિવેદી, ઝી મીડિયા, પાટણ।